ખરેખર આપણા ઘરે બધા એક તો પૂછ્યા વગરના ભૂવા કદાચ પૂછ્યા વગરના તો 10 ભાગ મહેમાન આવ્યા તો આપણે 10 ભાગ મહેમાન પણ આયા આમ જોવો તો ખરા મોખાણા ગામની જગ્યાની મારી મેળવી મેળો બનાવ્યો છે મારા બાપ માનવીનો મેળો છે હા અને દુનિયાની મારી જેથી મારી મેળવીનો માંડવો નાખવાનો હતો તેની જગતની મારી વર્ષથી મારું ફૂટપાલ ફૂલ કરતું હતું માં અમારી ઓકાત નથી કે જગતની મારી દુનિયાની મારી મનખાને અમે હાસવી હતી જેથી મારી આમની વાળી બોલી જગતની મારી મારા ફૂટપાલ ફૂલ જાવ મારી આમો વિશ્વાસ રાખો અને જેથી આ જગતની મારી મારો સૌનો માંડવ લોકો અને ભલામણા જેમ જગતની મારી મારા ભીમલા વાહે 80 વર્ષની જોહરની છે આલીતી એમ તો માંડવાની મારી પાસે 80 વર્ષની જોહરની થઈ અને મોખાણાની ફરતો તો આતો ન માનું ને તો જગતની મારી પાસે અને આપણી ભાઈ મેળવીને ખોટું લાગે ખોખોની લાગણી આવી રૂપી લઈ જાય મારી મેળવી લઈ જાય પણ હા બોલ એ મારી મેલડી અત્યારે કેવું હોય ને તો તું કહી લેજે હો આ તારા પરમાર કુળને કેવું હોય તો તું કહી લેજે બાકી દુનિયાને કહેવા ન દેતી ये तो मामा कोई पड़वा देती नहीं मरी मोकाना वाली मेरी मरी अमली वाली માનવાની મારી પાસે બધા શિક્ષા નહીં આવે કોઈ દુખ્યા છે અને કોઈ પાસે બેઠા બેઠા કદાચ રોજ થાય છે તારી હમું જો પણ એ દુખ્યાના દુઃખની વાત સાંભળજે હો કે કદાચ હૈયાની માલપાથી મને આમલી વાળીને હાથ કરીને એક નબળો નિહાકો નાખે અને દુખ્યાના દુઃખ તો ભાંગી ભૂકો ન કરું ને તો તમને આમલી વાળીને કાજે કેટું લાગે કેટું લાગે આમાં અત્યારે મારી આમની વાળી મેળવી આપો આપ્યા વિશે ભાઈઓ બહેનો હંધાય ભલા મને આ પ્રસાદ છે માની પણ જે કોઈ ફૂલની પાંખડી લઈ અને માને બચાવો મારા બાપ અને ભાઈઓ બહેનો હંધાય ઉભા થઈને આવો અને જે કોઈ 5-10 રૂપિયા જે કોઈ ફૂલની પાંખડી લઈ અને માને બચાવો મારા બાપ કારણ કે દુનિયાની માલપા ઉગતી દુઃખ મળે જગતમાં કશે સુખમાં મારે સો સંખ્યા પણ દુઃખમાં મારી મેળવી વાળી મારી આંબલી વાળી મારી મેળવી છે હો હા પેલા મારા જગતની માલપા જે કોઈ દવાખાનું આવે સાહેબ કોઈ દવાખાનું આવે કદાચ માસે 5 લાખનું દવાખાનું હોય અને દવાખાનાનો ડોક્ટર એમ કહી દે કે આના શરીરની માલપા કદાચ 5 લાખનો ખર્ચો થાય અને તેથી કદાચ 5 રૂપિયાની અગરબત્તી મારી મેળવીના હતો હાસા દિલથી આપી હોય ને તેથી મારી આપણી વાળને કહેતો કે મારી મેળવી તો જગતની માલપા તારી આપણી આવી અને તો અમે હાસા દિલથી તો 5 રૂપિયા વાપર્યા હોય ને તો દવાખાનાની માલપા 5 લાખ રૂપિયા જવા દેતી તેથી મારી મેળવી બોલે ભલામણા કે દવાખાનાની મારી પાસે સતત ડોક્ટર નો કરે એવું આજુ મેળવી નો કરી તમને તો આજ આપણી વાળી મેળવી નો જવાબદાર
આ દુનિયાની માતા બધે કહું છું કે આજથી 2 વર્ષ પહેલા જ્યાં સ્ટેજમાં છે બેઠો છો ને પોતા મને કેન્સર જેવો રોગ હતો મારા બાપ પણ તો ધર્મ હામો ભાવ હોય ધર્મ હામો વિશ્વાસ હોય એવી આવે અને દવાખાનાની માતા 2 વર્ષ પહેલા ડોક્ટરે એમ કીધું તું ભાઈ ગાય ને કે જે ભલામણ હૈયાની મારી પાસે એમ કીધું મારી મેળવી કા ભાઈ ગઈ તેજી મારી મેળવી બોલતી ભલામણ જગતની મારી પાસે મુંગાને બોલતા ન કરું ને અને તો કદાચ જીભ કપાઈ ગઈ હોય અને એકના સમય મારી મેળવીના મજા આવી તો ગવડાવું નહીં ને તો દુનિયાની મારી પાસે આજુ આપની વાળી મેળવી નો ચલાવતા અને સાહેબ દુનિયાની મારી પાસે એમ કહેશે કે કેન્સર જેવો રોગ કે હાથો ન થાય પણ એકના સમય કોઈને કેન્સર જેવો રોગ હોય એકવાર મારી આંબલીના સાયાની માજબા લાવે અને મારી આંબલીના 5 પાંદડા ખવડાવે ભલામણા અને 5 પાંદડા ખાય આમ તો મેળવી જો કેન્સર જેવો રોગ જો પકડી કરી ન પીડી સામે તો મોખાણાની જગ્યાની માજબા બેસી કહેવાવતા અને મારી મેળવીનું નામ લે અને એકના સમય તો મોખાણાની જગ્યાએ માલપા મોખાણાના સૌ ધોળાવું તો જગતની માલપા મને મેળવીને મને પલટું લાગી જાય તારું પરમાર કુળ તને ખોલા પાછીને ભીખ માંગે છે ગાય મારી મેલડી અમારા નાના બસડા છે ને એનું તું ધ્યાન રાખજે તઈ મારી મોખણા વાળી મેલડી મારી આમલી વાળી વાત માંડે કે હાથમાં લાકડી છઈમાં ભાતું લઈ અને 100 વર્ષની ડોહડી બની મારા પરમાર કુળનો વગર નાનાનો વકીલ બની જાવ અને ડોહળી બની એના રખોપા ન કરું ને તો તમને આમલી વાળીને કાઢે ખોટ્યું લાગે બધા તાળી પાડી અને મારી મેલડીને વધાવજો મિત્રો પૈસા ઘણા તમે નાખ્યા શું કીધું છે કે સરદાને વિશ્વાસ હશે તો આ ભાવને ભક્તિ હશે તો મારી મેલડી વેલી આવશે બધા તાળી પાડજો કેવો વિશ્વાસ એક સાહેબ જગતની માતા કદાચ અમારી મોખાણાની જગ્યાની માતા મારા પરમાર કુળને કદાચ કાળ કોસની માતા પૂજા હોય કોઈ જનના હૈયા પાછળ મારું પરમાર કુળ હોય અને મારા હૈયાની માતા અમને વિશ્વાસ છે મારા બાપ
કે એકના સમય મારી મેળવીને હાથ કરવી અને ભલામણ તો જગતની માનતા જો સરકારના કાયદા ફેરવે તો મારી મેળવી ફેરવે હો કે સરકારના કાયદા ફેરવે તો મારી મેળવી ફેરવે અને દુનિયાની માનતા ભલામણ મારી મેળવી હમો વિશ્વાસ રાખો અને તો જોતને એકના સમય તો ફેસલો ન બદલાવું ને તો તાર આંબે બેસી ન બેસી ચલાવતા આજ ભાવને ભગતની હશે તો આજ વિદ્યામાં ભાવ હશે તો તમે વિશ્વાસ હશે તમારી આમ દીવાલ વાલે અમારા ગિરીશભાઈ પરમારની ફરમાઈશ છે વડલો ગાવાની મિત્રો